ખૂબ ઊંડા ઊંડા બધા રહસ્યો જાણવાની કોશિશ કરીએ છીએ। બધા ખૂબ આનંદ માણી રહ્યા છીએ। બધી રીતનો આનંદ છે અહીં, આત્મિક આનંદ અને શારીરિક, આ શરીરનો પણ આનંદ। આ એસી ને એને આવું તો ક્યાં મળે? બપોરે સરસ જમવાનું ને અને હા 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 તૈયાર માથે। તો એમાં આ આત્માના ખોરાકની અંદર આપણે સુંદર સાજી ક્યામતનામાં બડા ક્યાં ઉતર્યું છે? આ ક્યામતનામાં ચિત્રકૂટ। 1 વર્ષ પ્રાણનાથજી મહારાજ ચિત્રકૂટ વસંત સુરખીના દરબારમાં બેઠા। પણ આ જે ગ્રંથ છે એ ગ્રંથ કોના નામે આપ્યો છે, કર્યો છે? છત્રસાલજી મહારાજ। બોલો છત્રસાલ મહારાજ કી। આવતી વખતે સુંદર સાજી છત્રસાલજી મહારાજની જયંતિ અને એમાં પણ પારાયણ આપણે આવી 4 રાખવાના છીએ। ને આ છોકરાઓ તો કંઈક નવીન કરવાના છે। આવજો, આમ જ 4 થાય, પણ આકાશી પારાયણ આમાં કંઈક આઈડિયા લગાવશે, જોજો તમે। આમાં નીચે આપણે બધા બેસી શકશું અને ઉપર બધી પારાયણ આમ સીડીને આવજો। સુંદર મજાની આવી પારાયણ જેના નામે થવાની છે છત્રસાલજી મહારાજની જયંતિ, અને એ જ છત્રસાલજી મહારાજના નામે આ બડા ક્યામતનામા ગ્રંથ પ્રાણનાથજી મહારાજે સમર્પિત કર્યો છે। તો એમાં કેટલા પ્રકરણ પૂરા થયા હતા? 2 પૂરા થયા ને? હા। ભીસ્તા બાટ દૈયા ઇન વિદ કામ સબો કે કિએ યો સિદ્ધ કહે છતાં પહેલે જો લ્યાવે ઈમાન ખાસ ઉમત કા સોઈ જાન ખાસ ઉમત કા સોઈ જાન। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સતગુરુ મહારાજ, શ્રી છત્રસાલ મહારાજ કી જય। ભીસ્તા બાટ દયા ઇન વિદ્ધ। સુંદર સાજી ગયા વખતે આપણે ધ્યાનથી સાંભળ્યું હોય તો ભીસ્તા, ભીસ્તા એટલે શું? ભીસ્ત મુક્તિ। તો બધાઈને મુક્તિ ભીસ્ત બાંટી દીધી। બધાઈને એટલે કોને? આ સંસારના જીવને તો બાંટી દીધી। 8 પ્રકારના મુક્તિ સ્થળની અંદર। પણ એટલું જ નહીં, એનાથી આગળ એક ભીસ્ત છે। કઈ છે? અક્ષરધામ। ત્યાંથી ઈશ્વરી સૃષ્ટિ આવી, તો એને પણ એ અક્ષરની ભીસ્ત, અક્ષર ભગવાનની જે ભીસ્ત છે, એટલે ભીસ્ત એટલે અખંડ, તો એને ત્યાં પહોંચાડ્યા। અને બ્રહ્મ સૃષ્ટિને અક્ષરાતીત ધામ। તો બધાને જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ ભીસ્તા બાટ દિયા ઇન વિદ કામ સબો કે કિએ યો સિદ્ધ। મારા ધામના ધણીએ બધાના કામ, કામ એટલે મનોકામના, કામ એટલે શું? બધાની મનોકામના પૂર્ણ કરી સિદ્ધ થયા। જીવ સૃષ્ટિ જીવન મરણના ચક્કરમાં હતી, તો એને અખંડ ભીસ્ત એટલે કે 8 પ્રકારના મુક્તિ સ્થળ ઈશ્વરી સૃષ્ટિને ક્યાં પહોંચાડે છે? અક્ષરધામ। અને બ્રહ્મ સૃષ્ટિને પરમધામ। બધાની મનોકામના સુંદર સાજી આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ। તો આપણી ભીસ્ત, આપણું ધામ, આપણો રંગ મહલ। તો આ કામ સબો કે કિએ યો સિદ્ધ। તો આપણું કામ સિદ્ધ થયું કે નહીં થયું? હા, અહીં બેઠા બેઠા સુંદર સાજી કાલે રાતના લગભગ 12 વાગ્યા પછી અહીં બેઠા હોત ને, તો એ ભીસ્તમાં આ બધા બાળકોએ આપણને, અમે તો હતા એટલે પહોંચાડ્યા રંગમહલ। અને બધો રંગમહલની પહેલી ભોમથી લઈને 9 ભોમ સુધી
આમ બધું વિસ્તારથી, અને એટલું જ નહીં, આજુબાજુની નજીકની પરિક્રમા, કેટલું બધું હતું. ભીસ્ત બાટ દિયા, અહીંથી સુરતાને અહીંયા પહોંચાડી. એટલે આપણી મનોકામના પણ રાજજી મહારાજ અહીંયા શું કરી રહ્યા છે? પૂર્ણ કરી રહ્યા છે. કહે છતાં પહેલી જો લ્યાવે ઈમાન. છતાં એટલે કોણ? છત્રસાલજી મહારાજ કે છે કે જે પેલા ઈમાન લ્યાવશે ને, પેલા ઈમાન, ઈમાન એટલે વિશ્વાસ, જે ઈમાન પેલા લ્યાવશે, વિશ્વાસ જે પેલા લ્યાવશે, ખાસ ઉમત કા સોઈ જાન, ઈ ખાસલ ખાસ ઉમત છે, બ્રહ્મ સૃષ્ટિ છે, જે પેલા ઈમાન લ્યાવશે. બાકી તો બધા ઈમાન લ્યાવશે છેલ્લે, પણ પેલો ઈમાન વિશ્વાસ કોને આવશે? આ ધામ ઉપર, આ ધામના ધણી ઉપર, બ્રહ્મ સૃષ્ટિઓને આવશે, સુંદર સાથને આવશે. પ્રકરણ 2 ચોપાઈ 52. लिखिया चौथे सिपारे सुख उमत को खुदा के सारे, कहे मक्के के काफर आराम करते बीच घर. કેટલામો સિપારો સાંભળ્યું? ચોથો સિપારો. કેનો? કુરાનનો. लिख्या चौथे सिपारे, કુરાનના ચોથા સિપારામાં એમ લખેલું છે કે સુખ ઉમત કો ખુદા કે સારે. ખુદા એટલે કોણ? રાજજી મહારાજ. ઉમત એટલે કોણ? આ બધાને આવડે, તમને બધાને આવડે છે. આ બ્રહ્મ સૃષ્ટિ, આ બ્રહ્મ સૃષ્ટિને આ રાજજી મહારાજના શું છે? સુખ સારે. આગળ કીધું ને ભાઈ, પેલો આનંદ કોણ લેશે? આ બ્રહ્મ સૃષ્ટિ લેશે. તો આ બ્રહ્મ સૃષ્ટિને રાજજી મહારાજના બધા જ સુખ પ્રાપ્ત છે અહીંયા. બોલો ધામ કે ધણી કી. બધા સુખ અહીં બેઠા બેઠા. અને એ સુખ લેવા માટે, એ આનંદ લેવા માટે રાજજી મહારાજે આપણને અહીંયા મોકલા છે. પણ આપણે કયો આનંદ લઈએ છીએ? કયો આનંદ લઈએ? બધાને ખબર છે, માયાનો. જે આનંદ લેવાનો છે એ લઈ શકતા નથી. પણ આ રાજજી મહારાજ બધા પ્રયાસ કરી રહ્યા છે, ઉપાય કરી રહ્યા છે, કોઈ પણ હિસાબે આપણને અહીંયા ભેગા કરી રહ્યા છે. અને અહીં બેઠા બેઠા ન્યાનો આનંદ. તો આ જે સુખ છે, ઉમત કો ખુદા કે સારે, રાજજી મહારાજના બધા જ સુખ છે, બધો જ જે આનંદ છે એ બ્રહ્મ સૃષ્ટિને પ્રાપ્ત છે. બીજા કોઈ એ આનંદ લઈ શકે નહીં. કહે મક્કે કે કાફર આરામ કરતે બીચ ઘર. તો જે મક્કાની અંદર જ્યારે રસૂલ સાહેબ હતા ત્યારે ત્યાંના જે કાફર, કાફર એટલે શું? વિમુખ ચાલવાવાળા, રસૂલ સાહેબથી વિમુખ ચાલવાવાળા. તો આ બધા શું કરતા? એ તો આરામ કરતા કે ભાઈ આ તો ખુદાનું ઘર છે અને અહીં બેઠા બેઠા આપણને આનંદ મળશે. તો આ મક્કાના કાફર શું કરતા હતા? આરામ કરતે બીચ ઘર. એ ઘરની અંદર એ આરામ કરતા હતા. એને એમ કે અમે મોમીન અને અમને આ ખુદાનું જે આનંદ છે એ અહીં બેઠા બેઠા મળી જશે. જો પૂજે મક્કે કે પથ્થર ઈનો એહી જાનિયા સાચ કર. એને તો એમ જ કે આ જ ખુદાનું ઘર છે. આને સાચા માનીને એ યાન્યા બેઠા રહ્યા અને શું કરે છે? એ યાના પથ્થરને પૂજી રહ્યા છે. और जिनको खुदाई की पहचान सहे दुख न छोड़े ईमान. बोलो सुंदर साथ की. થોડાક આની અંદર આ બધું છે કુરાનમાં, પણ લેવાનું બધું કોણે? આપણે, આપણી ઉપર, મારી ઉપર. સુંદર સાથજી આપણને એમ કે બધું એમને મળી જાહે, બેઠા બેઠા મળી જાહે, પણ એમને મળતું નથી. વિહારીજી મહારાજને કહેવામાં આવ્યું, પ્રાણનાથજી મહારાજે કીધું ચાલો આપણે સુંદર શાસ્ત્રની જાગણી માટે અહીંથી નીકળીએ. ત્યારે વિહારીજી શું કહે છે? હા હું તો આ આપણું કામ, આ ઘરે ઘરે બધાને જાવું ને ત્યાં જાગૃત કરવા ને એ આપણું કામ નહીં. જેને જાગૃત થવું હોય ને એ ત્યાં આવે. ક્યાં? આ ચાકલા મંદિરમાં ને રાજ મંદિરમાં ને ત્યાં
આવશે ને જાગ્રત થઈ જાય. પ્રાણનાથજી મહારાજ કે એમ કોઈ જાગ્રત અને કદાચ થાય તો કોણ થાય, ક્યાંથી થાય? એટલાના નજીકના. ત્યારે તો કોઈ વાહન કે આવું કઈ સુવિધા તો હતી નહીં. તો જાગ્રત થાય તો ક્યાં કેટલા થાય? બસ એ નજીકના થાય. પણ આ તો આ મોતીડા, વેરાણા, ભરત ખંડની અંદર બધા અને પાછા એકો એક જ્ઞાતિમાં જાતિમાં આવેલા છે. તો આ બધાને જાગૃત કરવા માટે અહીંથી નીકળવું પડે. ખૂબ સમજાવ્યા પણ એ ગયા નહીં. તો અહીંયા એ વિહારીજીની વાત પણ લઈ શકાય, અહીંયા આપણી પણ વાત લઈ શકાય કે ભાઈ જાય છે ભાઈ, આપણા ઘરના જાય છે ક્યાં? આ સત્સંગ હોલે, ત્યાં પારાયણ થાય છે અને ત્યાં ચર્ચા થાય છે. એ સાંભળી લે એટલે આપણું ભલું ન માનતા ભલું થાય નહીં. મહેનત કષ્ટ કરવી પડશે. આવીને ભલે લાંબા પગ કરીને બેહીએ પણ થોડુંક આ અંદર લેવું પડશે. ઓર જિનકો ખુદાઈ કી પહેચાન. પણ સુંદર સાજી જેને રાજજી મહારાજની ઓળખાણ છે ને, ખુદાઈ કી એટલે રાજજી મહારાજ, થોડીક જરા આમ થોડીક જ આમ ઓળખાણ થઈ ગઈ છે ને, એ શું કરે છે? એ સહે દુઃખ પણ ન છોડે ઈમાન. એ દુઃખને સહન કરે છે પણ એ ઈમાન, એનો વિશ્વાસ એ છોડતા નથી. પ્રાણનાથજી મહારાજ નીકળી પડ્યા ભાઈ, સુરત ગયા અને સુરતથી પછી મહાજરો એમની સાથે નીકળી પડ્યા. કેટલા બધા દુઃખ સહન કર્યા. હાલતા હાલતા જવાનું, ન કાંઈ ખાવાનું પીવાનું, ક્યાં રહેવાનું કાંઈ નક્કી. પણ રાજજી મહારાજ આગળ આમ સગવડ બધી કરતા જાય છે. ખુદ એ રાજજી મહારાજ કોની અંદર વિરાજમાન છે? પ્રાણનાથજી મહારાજની અંદર. આગળ ક્યાં જવું કાંઈ નહીં, બસ એ નીકળી પડે છે. અને ખોજ કરતાં કરતાં બ્રહ્મસૃષ્ટિ સુંદર સાથ જાગ્રત થતા જાય અને ભેગા ભેગા આ સંઘની અંદર જોડાતા જાય. પોતાના ઘર બહાર છોડી દીધા, જે કાંઈ ખેતી હતું બધું જ છોડી દીધું, કુટુંબ પરિવાર છોડી દીધા. તો જેને ઓળખાણ થઈ છે કે આ મારા પ્રાણના નાથ છે, એ સહે દુઃખ પણ એ ધામના ધણી પ્રત્યેનો જે ઈમાન છે, વિશ્વાસ છે, એ ક્યારેય છોડે નહીં. કેટલા બધા દુઃખ પડ્યા આગળ. દિલ્હીમાં કોઈ રહેવા ન દે હો. એ સમયે હિન્દુ એમ માને કે આ બધાય મુસલમાન છે, મુસલમાન એમ માને કે આ બધાય હિન્દુ છે. કોઈ હવેલી, કેટલી હવેલીઓ બદલ્યું, ક્યાંય કોઈને રહેવા દેતા. છેલ્લે પછી બાગ બગીચામાં જઈને ચર્ચા કરતા. બોલો પ્રાણનાથ પ્યારે કી. પણ આ જે બ્રહ્મસૃષ્ટિ છે, જેને રાજજી મહારાજની, પ્રાણનાથજી મહારાજની ઓળખાણ થઈ ગઈ છે, એ દુઃખ સહન કરે છે પણ એ ધામના ધણી પ્રાણના નાથ ઉપર જે વિશ્વાસ ઈમાન છે એ છોડતા નથી. તિનકી તસલ્લી કે કારણ મોહમ્મદ કો હુઆ જન્ન. કોની તસલ્લી? આ જે મહાજરો છે, જે પ્રાણના નાથની પૂરેપૂરી જેણે પહેચાન કરી છે અને એની ઉપર જે વિશ્વાસ લેવા છે, એવી બ્રહ્મસૃષ્ટિની તસલ્લી માટે એને બરાબર વિશ્વાસ આવે એટલા માટે મોહમ્મદ કો હુઆ જન્ન આગળ ગયા ભાઈ, મેરતા ગયા. તો મોહમ્મદ સાહેબ બસરી સુરત એમની અંદર વિરાજમાન થયા. કોની અંદર? પ્રાણનાથજી મહારાજની અંદર. અને અહીંયાથી કલબા અને અહીંયાથી પછી આગળ ગયા, અનુપ શહેરમાં ગયા. તો શું આવ્યું? આ સુંદર સાજી આ બળા ક્યામતનામાં છેલ્લે છેટ ક્યાં ઉતરે છે? ચિત્રકૂટની અંદર. તો આ બધી વાત અહીં આવે છે. તો અનુપ શહેરની અંદર ગયા તો સનંદ ગ્રંથ ઉતરે છે. તો અહીંયા મોહમ્મદ કો હુઆ ઈજન, બસરી સુરતને ઈજન થયો, હુકમ થયો. કોણે હુકમ કર્યો? રાજજી મહારાજે કે જાઓ, હવે તમારો સમય આવી ગયો છે. તમારે આજે મલકી અને હક્કી એક જગ્યાએ બેઠા છે. ક્યાં છે? પ્રાણનાથજી મહારાજની અંદર. તો હઈ બસરી સુરત, તમે પણ અહીંયા. આ ત્રણ સુરત કોની છે? શ્યામાજી મહારાણી. અને એ હુકમ થયો, ઈજન થયો અને એ બસરી સુરત એમની અંદર વિરાજમાન થયા. અને ત્યાર પછી
અત્યાર સુધી જે કાંઈ ચાલતું હતું એ બધું હિન્દુ પક્ષનું ધર્મગ્રંથો જે છે, વેદો છે, શાસ્ત્રો છે, પુરાણો છે, એની બધી ચર્ચાઓ થતી. પણ જ્યારે બસરી સુરત વિરાજમાન થયા ત્યાર પછી આ કુરાન પક્ષની, કતેબ પક્ષની અહીં ચર્ચા થવા માંડી. તો એની અંદર ભાઈ કુરાન તો અહીંયા બ્રહ્મ સૃષ્ટિઓ આવ્યા એ પહેલાં 1000 વર્ષ પહેલાં આવી ગયું ને ભાઈ. પણ એમાં રાજજી મહારાજે પરમધામની બધી જ સાક્ષીઓ, હોજ, જોઈ, બાગ, જાનવર અને એ બધી સાક્ષીઓને એટલું જ નહીં, પરમધામની અંદર કઈ રીતે ગયા, મ્યારાજ થયા, મ્યારાજની અંદર કેટલી બધી વાતો કરી, 90,000 હરફ. તો આ બધું જ આ કુરાનની અંદર લખેલું છે. અને એ બધું માંડ્યું અહીંયા ખુલવા. કોના દ્વારા? પ્રાણનાથજી મહારાજની અંદર. તો એ તસલ્લી કોને આપવા માટે? આ સુંદર સાથને સાક્ષી કે ભાઈ જે મારા સદગુરુ મહારાજ કહેતા હતા, હા, લા ઇલાહા ઇલ્લલ્લાહ કીધું ને, તો કે ભાઈ લા તો નાહી કો કહ્યા. મારા સદગુરુ મહારાજ જેને નશ્વર કહે છે એ જ આ લા છે. આજે મુલ્લા બોલી રહ્યા છે તો એ લા, આ ઇલ્લા છે એ અક્ષર છે, ઇલ્લા છે એ અક્ષરાતીત છે. આ બધી સાક્ષીઓ મળી સુંદર સાથને. જે આ બહાજરો છે એને બરાબર દ્રઢ વિશ્વાસ, અટૂટ ઈમાન આવે. અને એટલા માટે અહીંયા મોહમ્મદ કો ઈજન હુઆ ઈજન और इस्लाम के दुर्वेश કહી ખાસ ઉમત ઇન ભેસ. કોના માટે આ ઈજન થયો, હુકમ કોના માટે થયો? જે આ દુર્વેશ છે. દુર્વેશ એટલે જે આ ફકીરી વેશની અંદર આવ્યા છે, બ્રહ્મ સૃષ્ટિ આ દુર્વેશમાં આવ્યા છે. જે આ સત્ય ઓર ઇસ્લામ, ઇસ્લામ એટલે સત્ય ધર્મની રાહ ઉપર જે ચાલે છે એના માટે આ હુકમ થયો. રાજજી મહારાજે હુકમ કર્યો અને બધી જ સાક્ષીઓ પરમધામની એની અંદર આવી. કહી ખાસ ઉમત ઈદ ભેસ, ખાસલ ખાસ ઉમત આ ભેસમાં. ક્યાં ભેસમાં? એકદમ ફકીરી ભેસની અંદર, વૈરાગી ભેસની અંદર એ અહીંયા આવી. અને એના માટે રાજજી મહારાજે અહીંયા હુકમ કર્યો છે. યાકી મુરાદ કહી ઇસ્લામ, યો કહ્યા માહે અલ્લાહ કલામ. યાકી એટલે કોની વાત થઈ રહી છે અત્યારે? બ્રહ્મ સૃષ્ટિની. જેને શું કીધા છે? દુર્વેશ કીધા છે. તો એની યાકી મુરાદ કહી ઇસ્લામ. ભાઈ એની ઈચ્છા શું? આ બ્રહ્મ સૃષ્ટિઓની ઈચ્છા શું? બસ આ ઇસ્લામ. ઇસ્લામ એટલે સત્ય ધર્મની રાહ ઉપર ચાલવું. આ માયાને એક બાજુ રાખી અને અખંડની રાહ ઉપર ચાલવું, આ એની મુરાદ છે. તો આ રીતે પહેલેથી જ અલ્લાહ કલામ એટલે અલ્લાહના વચનો, રાજજી મહારાજના વચનો, તો એ કુરાન છે. કુરાનની અંદર એ પહેલેથી જ લખેલું છે. અને એ બધું અહીંયા ખુલ્યું છે, સનંદ ગ્રંથ દ્વારા ખોલ્યું. અહીંયા આપણી પાસે આ મારફત સાગર દ્વારા ખોલે. ત્યાર પછી અહીંયા બડા ક્યામતનામા, છોટા ક્યામતનામા. તો આ બધાથી આ વચનોને ખોલે છે કે આ વાત તો પહેલેથી જ લખેલી છે કે રાજજી મહારાજ આ બ્રહ્મ સૃષ્ટિની જે મુરાદ છે, જે ઈચ્છા છે એ બધી પૂર્ણ કરે છે. અને બ્રહ્મ સૃષ્ટિની મુરાદ શું છે? એને કાંઈ અહીંના આ માયાના કાંઈ કરોડો કાંઈ જોતા નથી. એને તો શું જોઈએ? 50,000 કરોડ યોજન લાંબુ, 50,000 કરોડ યોજન અને 1.5 અરબ આ યોજન શું છે? પરમધામની ગીર્દ પરિક્રમા. આ એને જોઈ છે, એની મુરાદ આ છે. તો અહીંયા યાકી મુરાદ કહી ઇસ્લામ. ઇસ્લામ એટલે બસ આ અખંડ પરમ ધામ, સત્યની રાહ. કોઈ કર ન શકે ભેવ, જો મોહમ્મદ કો દેવે ફરેબ. આ ભેદ છે, એમાં આ રહસ્ય લખેલા છે. કેમાં? આ કુરાનમાં.
પણ એ ભેદ ને એ રહસ્યને કોઈ જાણી શકતા નથી, એ જાણી નથી શકતા. અને એટલા માટે આ મોહમ્મદની બસરી સુરતની પણ એને ઓળખાણ નથી. સુંદર સાદજી મલકી સુરત કોણ છે? સદગુરુ મહારાજ, એની પણ આ ઓળખાણ નથી. ને હક્કી સુરત કોણ છે? પ્રાણનાથજી મહારાજ. તો અહીંયા એની ઓળખાણ નથી. કારણ કે એની અંદર જે રહસ્ય છે, ભેદ છે, એ કોઈ જાણી શકતા નથી. અને એટલા માટે આ મોહમ્મદ એટલે શ્યામાજી મહારાણી, જે 3 સુરત છે, એને શું કરે છે? મોહમ્મદ કો દેવે ફરેબ, એને ફરેબ, એને જૂઠ ખોટા માને છે કે ભાઈ આ તો ચમત્કારી છે. પ્રાણનાથજી મહારાજ ને ઘણા તો એમ કહેતા, ભાઈ એની પાસે ભૂરકી છે, હોય ભૂરકી છે, એની પાસે જાતા નહીં. હતો ને રામનગરનો રાજા, તો એના બધાએ શું કીધું નજીકના હોય, ભાઈ તમે એની પાસે જાતા નહીં, એની પાસે ભૂરકી છે. તમે અહીંયા જાઓ, અહીંયા પ્રણામ કરશો તો એની બાજુમાં જે ઊભેલા છે ને, એ તમારી માથે ભૂરકી છાંટી જ રહે અને તમે એના થઈ જાઓ. બોલો પ્રાણનાથ ત્યારે કી આવા ચમત્કાર આમાં બધાય. તો પ્રાણનાથજી મહારાજ પાસે ભૂરકી છે કે નહીં? કઈ ભૂરકી છે? અહીંયા હોલ ભરાઈ ગયેલો છે. શેનાથી? બસ આ તારતમ રૂપી ભૂરકી છે. અને આ પછી આ ભૂરકી કોને આમ ચોટે, કોને લાગે? જે ન્યાના હોય એને. બાકી તો આ ભૂરકી પણ ઉપરથી ઉડી જાય. તો આ શું કરે છે બધા પ્રાણનાથજી મહારાજને? કોઈ એ શું માને છે? ચમત્કારિક આવા જાદુગર માને. શું માને છે? ઘણા જાદુગર માને. અરે પન્ના ગયા ને, પન્ના, તો ન્યાય આવી વાત થતી. લ્યો, આ 3 વર્ષ થયા અને રાજ દરબારમાંથી કાંઈ જાતું તો નથી. તો આ બધાયનું આ ખાવા પીવાનું, કપડાં લતા બધું થાય છે ક્યાંથી? તો કોકે કીધું એની પાસે શું છે? ભૂરકી છે. ચમત્કારિક. અને લોઢામાંથી શું કરે છે? એ સોનું કરે છે. ને આ બધું આમ નામ. પણ છત્રસાલ મહારાજ માયના. બોલો છત્રસાલ. મારે કોને પૂછવું? કોઈને પૂછવું નથી. હાલો પ્રાણનાથજી મહારાજ પાસે જ જાઓ. સીધા પ્રાણનાથજી મહારાજ પાસે ગયા અને કીધું કે ભાઈ આવું કોઈ મારી પાસે કોઈ આવું ચમત્કારિક વસ્તુ નથી. આ તો મહેરતાના સુંદર સાથ છે, રાજારામભાઈ અને ઝાંઝનભાઈ. આ 3 વર્ષથી, આ તો 3 વર્ષ તો અહીંયા થયા, બાકી ત્યાંથી જ્યારથી નીકળ્યા ને ત્યારથી લગભગ 5, 6, 7 વર્ષથી આ બધું સુંદર સાથને જે કાંઈ જોઈએ છે ને એ બધું ત્યાંથી આવે. અને પછી આપણે બધું જાણીએ, છત્રસાલજી મહારાજ કોપ ભવનમાં વહી ગયા. હો, કેટલું બધું દુઃખ થાય. મારા ઘરે મારા પ્રાણના નાથ આવ્યા, મારા સુંદર સાથ આવ્યા, મારો જે પરમધામનો મારો સાથ છે એ અહીં મારા ઘરે. હે જાનકે મૂલધની અંગના અપની, જાનકે સો ઘર જાનકે મૂલધણી અંગના. મને એની અંગના જાણી અને મારા ધામના ધણી મારા ઘરે પધાર્યા છે. એકલા નથી આવ્યા, શ્રી ઠકુરાણીજી કો અને સખિયાઓને બધાને લઈને આવ્યા. કેટલો બધો ઈમાન, એની વિશ્વાસ. પણ હું અત્યાર સુધી આ જમાતની અંદર મેં પ્રવેશ કર્યો નથી, કારણ કે એની મેં કાંઈ સેવા જ કરી નથી. તો આ રીતે બધા આવું માનતા હતા કે કાંઈક આવા ફરેબ એ જાણે છે, આવા ચમત્કાર એ જાણે. એટલે શું કામ? કારણ કે એ ભેદને જાણતા નથી, રહસ્યને જાણતા નથી. જે કુરાનની અંદર જે રહસ્ય છે એ આ લોકો જાણતા નથી. પ્રાણનાથજી મહારાજના જે વચનો છે, પ્રાણનાથજી મહારાજ જે વાણી બોલી રહ્યા છે, એના સાચા અર્થ કોઈ લઈ શકતા નથી. એટલે એને ચમત્કારિક ગણે છે. બિચાવે જાય સોદાગર, વાસ્તે ફાની ફલ કુફર. ઘણા આવતા ભાઈ પ્રાણનાથજી મહારાજ અહીંથી જાગણી યાત્રામાં નીકળ્યા તો આવા સોદાગરો આવતા ભાઈ. એને શું જોઈએ? બસ માયા જોઈએ.
કાંઈક ચમત્કાર કરે ને અમારું સારું થઈ જાય, અમારે આમ ધન દોલત રૂપિયા પૈસા, અમારો કુટુંબ પરિવાર હરોભેરો રહીએ, બેંક બેલેન્સ, આવું બધું અમારું માન, અમારી પ્રતિષ્ઠા, આવા ચમત્કાર માગવા માટે આવ્યા હતા ને. ઓલા હરિસિંહ આવ્યા હતા. કોણ આવ્યા હતા? હરિસિંહ. માયામાં ફસાણા હતા. પ્રાણનાથજી મહારાજને આમ આમંત્રણ આપે છે, મારા ઘરે તમે પધારો, બધા સુંદર સાથને. પણ આ ઉપલી પહેચાન, જાહેરી પહેચાન. પ્રાણનાથજી મહારાજ એને ઘરે ગયા, જમાડ્યા, આમ ખૂબ આગ્રહ કરીને બધાને જમાડ્યા. અને પછી જ્યારે બધા જમી લીધા એટલે પ્રાણનાથજી મહારાજને અટારી ઉપર હરિસિંહ લઈ જાય છે અને પ્રણામ કરીને કહે છે, દંડવત પ્રણામ કરે છો, તમે મારા ઘરે પધાર્યા. હવે પ્રાણનાથજી મહારાજ, આ માયા છે ને, આ માયા મને બહુ હેરાન કરે. આ સોદાગર, આ માયાને હું જીતી લઉં, માયા મારાથી ઝેર થાય, એ મારાથી હારી જાય. હવે એની ઓળખાણ નથી કોની? પ્રાણનાથજી મહારાજની. એટલે આવા એ જાહેરી બધું માગે છે. નકર આ પ્રાણના નાથ હોય એમની પાસેથી ભાઈ અખંડનું ધનનો આપણે જોઈ છે ને. કેશવદાસજી મહારાજ હજી તો એ મળ્યા નહોતા અને ખાલી 4 શબ્દ સાંભળ્યા. કોની પાસેથી? ભગવાનદાસ રેવાદાસ પાસેથી. નીકળી પડ્યા. ભાઈ આ તો ચોટ કોને લાગે? બસ એના હોય એને લાગે. ઓલા હરિસિંહે આ માગ્યું. પ્રાણનાથજી મહારાજ કે તથાસ્તુ. તો આવા સોદાગરો કેટલા હતા, ચમત્કાર માગતા. બીજ આવે જાય સોદાગર શેના માટે? વાસ્તે ફાની ફળ કુફર. આ ફાની ના ફળ માટે, કુફરના જૂઠ માટે, એ બધું માગે. સુંદર સાજી કાંઈ માગવું, કાંઈ ન માગવું હો. એને ખબર છે ભાઈ આને હું જોઈએ છે, એને ખબર છે કાંઈ ન માગવું. બસ માગવું તો શું માગવું? તુમ દુલ્હા મેં દુલ્હીન ઓર ન જાનું બા. હું તમે મારા બસ ધણી. હવે ધણી હોય ને હું કોણ હોઉં? તમારી દુલ્હીન હોઉં. હવે ધણી પાસે માગવું પડે. અહીંના ધણી પાસે કદાચ માગવું પડતું હશે. હા, પણ ધણીને ખબર હોય કે આને ઘર હકાવવું છે એટલે પહેલેથી જ સગવડ કરી દે. માગે, કદાચ ધણી ભૂલી ગયો હોય તો માગે. હું મારી વાત કરું હું. પણ રાજજી મહારાજ કોઈ દી ભૂલતા નથી. સુંદર સાજી એને તો અહીંયા આપણને મોકલા છે. અરે જહાં આપ તહાં નજર, અને જહાં નજર તહાં મહેર. સુંદર સાજી મહેર, કેટલી બધી મહેર છે. હાલતા ચાલતા ડગલે ને પગલે. મહેરે લ્યાએ ચરણ અંદર. આ મહેર કોણ લાવ્યું? મહેરે લ્યાએ ચરણ અંદર. આ શ્યામાજીના ચરણ છે ને, આ રાજજી મહારાજના ચરણ છે ને. આ કેટલા ચરણ છે આમાં? આ 4 ચરણ છે ને. એ મહેર લેવા આપણી અંદર. મહેરે લ્યાએ ચરણ અંદર દ્વાર નૂર પાર ખોલ્યા ઈન. કોણે? આ ચરણે દરવાજા ખોલ્યા. ક્યાંના? નૂર પાર. નૂર એટલે અક્ષર. અક્ષરધામથી પાર, અક્ષરાથી ધામના આ દરવાજા આ ચરણે ખોલી દીધા. મોહે પહોંચાઈ બક્કામીને. મને ક્યાં પહોંચાડી? આ અખંડ પરમધામમાં, રંગ મહલમાં. ત્યાંનો આનંદ મને અહીં બેઠા બેઠા. મેરે જીવ કે યહી, મારા જીવના જીવન છે. કોણ? આ શ્યામાજીના ચરણ, આ રસના શ્યામાજી કી. તો આવી ખૂબ આપણી પર મહેર છે. તો અહીંયા શું કે છે કે આવા સોદાગરો આવે છે અને શેના માટે? વાસ્તે ફાની ફલ કુફર. એ આવું બધું માગે છે, જૂઠનું માગે છે, માયા માગે છે. એમ નથી માગતા કે ઈન પાઉં તલે, એમ નથી માગતા. બસ આ જ ઇન્દ્રાવતી શું માગે છે? રાજજી પાસે શું માગે? ઈન પાઉં તલે પડી રહું. ધણી નજર ખોલો, અરે પલન વાળું નિરખું નેત્રે.
मेरे जीव के ये ही जीवन। बस आज मांगू, बीजू काई मांगू नहीं। प्यारे मेरे प्राण के मोहे पल छोड़ो जीन, आ मागे शू मागे? प्यारे मेरे प्राण के, मारा प्राण थी पण प्यारा हे श्यामाजी ना चरण, तमे मने पल पण छोड़ो नहीं, हूँ तमने पल पण छोड़ू नहीं। प्यारे मेरी प्राण के मोहे पल छोड़ो जीन। आ धणीजीनी जे कृपा थई छे ने ये तमाराथी थई छे। मेरे जीव के यही मैं पाई मेहर महबूब की, मेरे जीव के यही कोण? आ श्यामाजीना आ मागવું જોઈએ। ઇન્દ્રાવતી આપણે બતાવે છે શું માગવું, બસ કાંઈ ન માગો, માગો માગવાનું કે ધણી ઈચ્છા કરે તો આ માગો, બસ તમારા ચરણોમાં હું પડી રહું। એટલે તો કે છે કે શ્રી મહામતી चाहे इन चरण को, महामती चाहे इन चरण को, मनसा वाचा कर्मण आए बैठे मेरे सब अंगो, मेरे जीव के यही जीवन, मारा जीवना जीवन। महामती चाहे, बस ईज चाहे, ईज चाहना करे, एज मागे, बीजू काई मागे। पण आया घणा बधा आवे छे, एने ई शू मागे छे? ए आवु कुफर मागे छे, जूठ मागे छे। पण काफर होय सीताबी दूर, पण आवा काफर होय ने एने थोड़ुंक आपी दे। काफर एटले जेने विश्वास नथी, जे विमुख थाय छे, जे ऊपर उपरना जाहेरी मायना ले छे, ए सीताबी दूर थायो। एने आपी दियो भाई, आपी दियो, भले एमां रेमा करे, तमे तमारी बाया बाहे से जे भोगवो, ए सीताबी दूर थाय छे। काफर होय सीताबी दूर, पण मोमिन साहेब के हजूर, बोलो सुंदर सात की। आवा काफर जे जूठ मागता होय ने ए तो धणीथी तरत ज दूर थई जाय, एनुं काम पूरुं थई गयुं। हरीसी पछी कोई दी મળવા પણ આવ્યો ને એનું કામ પૂરું થઈ ગયું। તો સુંદર સાજી આવા કાફર હોય ને એ સીતા બી દૂર થઈ જાય, એ ધણી પાસે આવે નહીં। પણ બ્રહ્મ સૃષ્ટિ મોમીન સાહેબ કે હજૂર, પણ મોમીન છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ તો બસ ખાતે પીતે ઉઠતે બેઠતે સોવત સુપન જાગ્રત દમ ન છોડે, માસુક કો જાકી અસલ હક નિસ્બત। આવી બ્રહ્મ સૃષ્ટિ છે, બસ એ રાજજી મહારાજને જ હજુર રહીએ, એ પરમધામની અંદર એ અહીંયા જ રહીએ। ભલે અહીં હોય પણ એની સુરતા ક્યાં હોય? આ મૂળ મિલાવાની, અને એ અહીં બેઠા બેઠા એનો એ આનંદ માણે છે। મોમિન સાહેબ કે હજુર સો કાફર પડે માહે દોજક। ભાઈ જેણે માયા માગી છે આવા કાફર ક્યાં પડે? માહે દોજક। એ જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરે। એ અક્ષરાતીત પ્રાણના નાથની જેને ઓળખાણ નથી કરીને એ શું કરે છે? બસ આવું જૂઠનું માગે છે, ફરેબનું માગે છે, અને જન્મ મરણના ચક્કરમાં એ ફર્યા કરે છે। તો એ કાફર પડે કેની અંદર? દોઝખની અંદર, નરકની આગની અંદર એ ઝૈલા કરે છે। અને આખર કો જો લ્યાવે શક, આ આખરના સમયમાં ખબર છે ભાઈ, આખરના સમયમાં ખુદ ધામના ધણીએ પધારવાના છે, અને એ પધાર્યા છે એવા અક્ષરાતીત પ્રાણના નાથ ઉપર જે શક લ્યાવે, શંકા લ્યાવે, એની વાત ઉપર, એના વચનો ઉપર જે શંકા લ્યાવે ને એને આ દોઝખની આગની અંદર ઝલવું પડશે। સુંદર સાજી બધું કોને લેવાનું? આવા પ્રાણના નાથની વાણી ઉપર જરાય શંકા લાવવી નહીં, નકર પછી આ દોઝખની આગની અંદર ઝલવું પડે છે। પણ જો મોમીન હે ખબરદાર, ડરતે રહે પરવર દિગાર। પણ જે ખબરદાર છે કે આજ મારા ધામના ધણી છે, આજ મારા પ્રાણના નાથ છે। સુંદર સાજી અત્યારે આપણી પાસે પ્રાણના નાથ હોય તો કયા સ્વરૂપમાં છે? આ પંચ સ્વરૂપ જુઓ, 4 સ્વરૂપ અહીંયા છે અને 1 સ્વરૂપ આ 5 શક્તિ ધામના ધણી અહીં વિરાજમાન છે। તો આવા બ્રહ્મ સૃષ્ટિ શું કરે છે? જો મોમીન હે ખબરદાર, એ તો એ ખબરદાર છે, સાવચેત છે, એ સમજી ગઈ છે
એ ઓળખી ગઈ છે ને પહેચાન થઈ ગઈ છે કે આજ મારા ધામના ધણી છે. ડરતે રહે પરવરદિગાર, અને એ પરવરદિગાર કોણ છે? બસ રાજજી મહારાજ. રાજજી મહારાજથી એ ડરતી રહે એટલે આમ જે ડર હોય એવો ડર નહીં, પણ એને એમ થયા જ કરે કે હું મારા ધામના ધણીને ભૂલું નહીં, એને યાદ જ કર્યા કરું, એને યાદ જ કર. કાંઈક કદાચ ભૂલ થઈ હોય તો એ માફી માગે, પલે હે ધામના ધણી માફ કરજો, મારાથી આ ભૂલ થઈ ગઈ છે. એટલે ડરતે રહે એટલે કે એ પલે ને યાદ કર્યા કરે છે, એનો સંપર્ક એની હારે હોય છે, એના સિવાય બીજો હા એની એકની જ બીક. એટલે બીક પાછી આવી હો, બીજી કોઈ બીક નહીં. કઈ પ્રાણનાથજી મહારાજ રાજજી મહારાજ જ્યાં જાહું એટલે કઈ ધોકો લે નહીં. આ બ્રહ્મ સૃષ્ટિ જે છે એ રાજજી મહારાજથી આ રીતે એના પ્રેમની અંદર, એના ઈશ્કની અંદર એ ગળા ડૂબ રહે છે. એને પૂરેપૂરો ઈમાન છે, વિશ્વાસ છે. અને આવી બ્રહ્મ સૃષ્ટિ છે એ આવા પરવરદિગારને એ યાદ કર્યા કરે છે. બીચા આખર કે બૂજ રકી હુઈ એ ઈસ ઉમત કી. સુંદર સાજી ઉમત એટલે કોણ? બ્રહ્મ સૃષ્ટિ. તો આખરમાં બીચા આખર કે આખરત કે બુજરકી, એની મોટાઈ કેવી, તો આ બધી વાત પહેલેથી જ લખેલી છે. બીચા આખરત કે બુજરકી હુઈ એ ઈસ ઉમત કી. આ બ્રહ્મ સૃષ્ટિ માટે જ આ કુરાન છે, પછી વેદો છે, બધા ધર્મ ગ્રંથોની અંદર આ બ્રહ્મ સૃષ્ટિના જ ગુણગાન ગાયા છે, આખરમાં આવવાના છે. તો આખરની એની બુજરકી જાહેર થશે, કારણ કે આ બ્રહ્મ સૃષ્ટિ આવી છે તો એની પાછળ શું આવ્યું છે? આ તારતમ વાણી આવી છે. તારતમ વાણીથી શું થવાનું છે? એકો એક જીવ અખંડની અંદર પહોંચવાનું. તો આની આ બુજરકી પહેલેથી જ લખેલી છે. હુઈ હે ઈસ ઉમત કી સાચી ગીરો જોહે હક તહા બાગ ભીસ્ત બુજરક. બોલો ધામ કે. સુંદર સાજી આવી બ્રહ્મ સૃષ્ટિ જે પરમધામની છે, એના પરમધામની અંદર શું છે? બાગ બગીચા છે ને, બાગ બગીચા. હા, પરમધામની અંદર પૂર્વ બાજુ કાલા અહીં બધું આવતું હતું. અહીં રાતના હોય ને, રાતના બહુ મજા આવે અહીં બેહો તો. અરે અહીંયા આવું બધું આવું એસી છે, અહીંથી શું કામ જવાનું મન થાય? મને તો નથી થતું, હું તો બેઠો જ રહું. સેવા પૂજા થતી હોય તોય બેઠો રહો, મજા આવે, આનંદ લ્યો, બધા આનંદ લ્યો. એ બાગ બગીચાની વાત આવતી હતી. આમ 7 વન, પૂર્વ બાજુ 7 વન. આમ નવમી ભૌમનું ભાઈ એક વર્ણન કરતા હતા. તો આમ પૂર્વ બાજુ શું આવે? 7 વન, કેલ ને લીંબોય ને અનાર ને અમૃત ને જાંબુ નારંગી, છેટ ક્યાં સુધી? આમ મહેરના સાગર સુધી. આમ દક્ષિણ બાજુ બેઠા હોય તો ન્યાનું વર્ણન કરે. આ બટ પીપલની ચોકી, આ કુંજની કુંજ. આમ છેટ ક્યાં સુધી? દક્ષિણ બાજુ કયો સાગર આવ્યો? ક્ષીર. નીર સાગર. કેવા રંગનો છે? બધું બોલતા હતા. બધું. અને કેનો સાગર છે? રૂહોની. તો આ બાગ બગીચા અને પરમધામની બ્રહ્મ સૃષ્ટિ જ્યાં જાય ને ન્યાય એના આ નિયામત લઈને જાય. ન્યાય નિયામત બધી આવી જ જાય, આવી ગઈ ને. અત્યારે વ્રજમાં આવ્યા હતા, રાસમાં આવ્યા હતા, ત્યારે આ વાણી નહોતી, એટલે એ નિયામતની એને હતી તો ખરી નિયામત, એના દિલની અંદર હતી, પણ એ નિયામતની ઓળખાણ નહોતી. સુંદર સાજી અહીંયા આ બાગ બગીચા શું કે છે? સાચી ગીરો જોહે હક. જે રાજજી મહારાજની આ ગીરો છે, બ્રહ્મ સૃષ્ટિ છે, તહા બાગ ભીસ્ત બુજરક. અરે ત્યાં બાગ ભીસ્ત. ભીસ્ત એટલે પરમધામ. આ 3 પ્રકારના ભીસ્ત કીધા ને. જીવ સૃષ્ટિનો પણ ભીસ્ત, ઈશ્વરી સૃષ્ટિનો પણ ભીસ્ત, અને બ્રહ્મ સૃષ્ટિનું ભીસ્ત. એ શું છે? એનું અખંડ પરમ ધામ. તો ત્યાં તો કેવા બધા બાગ બગીચા, અને એ બાગ બગીચામાં અહીં બેઠી આનંદ માયણા કરે છે.
અરે દૂધ શહેદ કી નદિયા ચલે, બોલો ધામ કે ધણી. અરે એના ધામની અંદર તો દૂધની ને મધની ને નદિયા વહે છે. જ્યાં જાઓ ત્યાં બસ આ જમનાજીનું જલ કેવું છે? દૂધથી પણ ઉજળું અને આ મિશ્રીથી પણ મીઠું. શહેદ, દૂધ અને શહેદ એટલે શું? મધ. તો આવું જ્યાં તો આવી બધી નદીઓ હોય છે. દૂધ શહેદ કી નદિયા ચલે, બાગો બીચ દરખતો તલે. આ બાગ બગીચા છે ભાઈ પરમધામની અંદર. આ બટપીપલની ચોકી છે. તો એની તલે આ બધી નહેરો જઈ રહી છે. અને નહેરોમાં જલ કોઈ નર્મદાનું જલ નથી. એ જલ તો ક્યાંનું છે? જમનાજીનું. અને એ પણ જમનાજી ક્યાંના? અને એ પ્રગટ ક્યાંથી થયા? ખજાનાના તાલમાંથી પ્રગટ થયા. અને એ જલ અને એની આમ શું વહી રહ્યું છે? નહેરો. દૂધ શહેદ કી નદિયા ચલે, બાગો બીચ દરખતો તલે. આ બાગ બગીચા છે. આના જે દરખતો છે, વૃક્ષ છે. સુંદર સાજી એ વૃક્ષ છે ને, એ વૃક્ષ નથી, એ ન્યાના ઝવેરો છે. શું છે? એ ન્યાના ઝવેરો છે. અને એની નીચેથી આ બાગ બગીચા અને આ શું કહેવાય નહેરો શહેદની અને દૂધની વહી રહી છે. આ બધું કેમાં લખેલું છે? કુરાનમાં. શબ્દ બધા ક્યાંના છે? કુરાનના લખેલા છે. પણ અહીંયા બધા એકો એક એના અંદરના માહિના આ બધા આનો અર્થ કરે તો ક્યાંનો કરે? બસ આઈનો, નાસૂતનો, બહુ તો મલકૂતનો, બહુ તો શૂન્ય નિરંજન નિરાકાર સુધીનો. પણ આ તારતમથી ભાઈ આ દૂધની ને આ શહેદની નદી ક્યાં વહી રહી છે? આ પરમ ધામની અંદર. એ ઇસ્લામ કો મહેમાની હોશી ખુદા કી મહેરબાની. બોલો સુંદર સાથ કી જય. હે સુંદર સાથજી, રાજજી મહારાજ ની મહેમાનગીરી માનવી શું કહેવાય ને? મહેમાન થઈને જવું છે. અહીંયા શું કે છે? હે ઇસ્લામ કો મહેમાની. આ બ્રહ્મ સૃષ્ટિ છે ને, એ જ્યારે પાછી જાહે ને એટલે મહેમાનગીરી. આમ આપણે ઘરે મહેમાન, મારા ઘરે આવ્યા હતા એક મહેમાન હમણાં, કેટલી બધી આપણે આમ એની આગતા સ્વાગતા કરીએ ને જમવાનું કરીએ ને કેટલું બધું કરીએ. હે આપણે ક્યાંક મહેમાન થઈને ગયા હોય કેટલું બધું. તો આપણે તો રાજ્યના મહેમાન થવાનું છે. બોલો ધામ કે ધણી કી. આવ્યા છે અહીંયા અત્યારે અને પાછા જાહું ને આ નૂરનો તમાશો જોઈને આગળ કહેશે. ક્યારે? મહેમાન ગતિ. રાજજી મહારાજ આપણી આગતા સ્વાગતા કરશે. કોઈની હાંસી કરશે, કોઈની આમ હાર લઈને ઊભા થાય, દોડશે. હે સખી તું જેવું કહીને ગઈ હતી ને એવું કરીને આવી. અને કોઈની તો હાંસી પણ થશે. તો આવા મહેમાન ગતિ માણવાની છે આપણે. જહા હે ઇસ્લામ કો મહેમાની હોશી ખુદા કી મહેરબાની. રાજજી મહારાજની કૃપા થશે. કોની ઉપર? આ બ્રહ્મ સૃષ્ટિ જ્યારે પાછી ત્યાં જશે. ક્યાં? પરમ ધામ. જહા વિધ કી હે નિયામત. ક્યાં જવાની છે? અનેક પ્રકારની નિયામત છે પરમધામની અંદર. ત્યાં કાંઈ કોઈ વસ્તુ ઘટતી ખૂટતી નથી. બધી જ નિયામત જે જોઈએ તે. મેવા લ્યો, નામે આપ્યા. મેવા, મીઠાઈયા, બીજ ભીસ્ત. આ બધી ભીસ્તમાં છે. આ જે જીવ સૃષ્ટિ જવાની છે આપણી અંદર એ જીવ છે ને એને કહેતા જાજો, હે જીવ. ઈ સાંભળતો હોય છે ને, હે જીવ તું જ્યાં જવાનો છે ને ન્યાય મેવા મીઠાઈ બધું છે. અક્ષરધામની બીજી ભીસ્ત, પછી પરમધામની ભીસ્ત. તો આ ભીસ્તની અંદર આ પરમધામની અંદર શું છે? મેવાય મીઠાઈ જે છે ને. સુંદર સાજી અહીંયા મેવાય મીઠાઈની કઈ જરૂર છે? ગુલામ જાંબુની. અહીંયા શું છે કાલે ભાઈ રસોઈમાં? ફ્રૂટ સલાડ છે કે શું છે? કાલ છે ને? હા, એ કાલ ફ્રૂટ સલાડ છે. સુંદર સાજી અહીંયા કોઈ આવી મેવા મીઠાઈની જરૂર નથી.
પણ અહીંયા આવા શબ્દ લખે ને એટલે કોઈને બેવા ગમતા હોય, કોઈને મીઠા, હાલો ને ઈ બહાને તો ઈ બહાને જાગૃત થાય. ત્યાં તો મેવા મીઠાઈ શું છે? બસ પ્રેમ, પ્રેમ ને પ્રેમ છે, ઈશ્ક છે. તો આવી મેવા મીઠાઈ આ ધામના ધણી આપણા માટે અહીંયા હજુર તૈયાર જ છે. હો, જાહું ને ક્યારે જાહું? કરકે તમાશા નૂર, આ નૂરનો તમાશો, આ ખેલ, અક્ષર બ્રહ્મનો ખેલ જોઈને જ્યાં જાહું તા બધી આમ પડી જશે. તમારે જે ખાવું હોય, ઘણા તો મનશે આમ ખાવા તૈયાર હશે ને, પણ ખાવ અહીં બેઠા બેઠા ખાવ. બોલો પ્રાણનાથ ત્યારે કી રાજજી મહારાજ. અને ત્યાં કઈ ખૂટવાનું નથી. જાહું ને પાછા તા એવા ને એવા થાળ ભર્યા હશે, એવી ને એવી ડીશ બધી ભર્યું છે, એમાં કાંઈ ઓછું થવાનું. પણ અહીં બેઠા બેઠા ખાવ. હવે ઈ મેવા મીઠાઈ શું છે? આ પ્રેમ છે, આ ઈશ્ક છે. અહીં બેઠા બેઠા એ પ્રેમને, આ ઈશ્કને આપણે લઈએ. જ્યારે કરકે તમાશા નૂર ઇસ્લામ સાહેબ કે હજુર, આ તમાશો જોઈ અને આ બ્રહ્મ સૃષ્ટિ આવી છે, એ તો જવાની જ છે, પાકું જ છે કે નથી જવું? જવાની જ છે. જે ઘરેથી આવી ઈ ઘરે ઈ જવાની છે. જીવ સૃષ્ટિ તો કામ બની ગયું, ઈ એના ઘરે જવાની નથી. ઈ તો ક્યાં પહોંચશે? અખંડની અંદર પહોંચશે. અને ઈ જેમાં જવા આમ જાય છે ને, ઈ કેમાં જાય છે? વિષ્ણુ ભગવાનની, મહાવિષ્ણુની અંદર એ જાય છે. પણ એને મહાવિષ્ણુ જે છે ને, એને પણ અખંડ મળવાનું છે. શું કામ મળવાનું છે? આ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી છે. તો સુંદર સાજી એને પણ ભીસ્ત મળશે. અને જ્યારે આપણે પરમધામની અંદર પાછા જશું ત્યારે રાજજી મહારાજ શું કહે છે અહીંયા? કરકે તમાશા નૂર ઇસ્લામ સાહેબ કે હજુર, આ સખિયાઓ આ અખંડની રાહ ઉપર થઈ અને પરમધામની અંદર જ્યારે અહીંયા બધું જ પૂરું, બધી જેની ઈચ્છા પૂર્ણ થઈ જશે. કાલ આવ્યું હતું ને ભાઈ, 11,900 ને કેટલી છે બધી થઈને? 11,999. અને એમાંથી એકની ઈચ્છા બાકી હશે ને ત્યાં સુધી આ બ્રહ્માંડ આમ નામ રહેવાનો છે, સાબુત રહેવાનો છે. પણ જ્યારે 12,000 અહીંયા નૂર કા તમાશા, નૂરનો તમાશો, આ ખેલ જોઈ અને રાજજી મહારાજને જ્યારે હજુર થશે ત્યારે આ બધો આનંદ એને યાં પ્રાપ્ત છે. જો હંમેશા દરગાહ કી, દરગાહ કઈ બડી દરગાહ, મૂલ મિલાવો. એ હંમેશા એ અખંડ મૂલ મિલાવાની અંદર આ રહેવાવાળી આ બ્રહ્મ સૃષ્ટિ છે. જો હંમેશા દરગાહ કે એ બીચ ભીસ્ત ખુદાઈ કે, આ ભીસ્ત છે એના માટેની રાજજી મહારાજની આ મૂલ. આપણે ક્યાં બેઠા છીએ અત્યારે? મૂલ મિલાવવામાં. અને ન્યા બેઠા બેઠા તમાશો નૂરનો જોઈ રહ્યા છીએ. પણ જ્યારે નૂરનો તમાશો જોઈ લેશું ત્યારે આપણે પાછા રાજજી મહારાજના હજુર થઈ જશું. આપણી સુરતા પાછી ક્યાં પહોંચી જશે? આપણા પરાત્માની અંદર, આપણા મૂળ તનની અંદર. ઓર જાહેદ જો ચાહે ભીસ્ત આશિકો દીદાર કી કસ્ત. અને જે આ જાહેરી છે એ તો બધાય ચાહે છે, એને ભાઈ ભીસ્ત જોઈ. પોતાનું બુરું કોણ ચાહે ભાઈ? એને પણ ભાઈ અખંડનો આનંદ જોઈએ છે. પણ એ અખંડનો આનંદ એને મળશે ને છેલ્લે મળશે. પણ બ્રહ્મ સૃષ્ટિને આગળ કીધું ને ભાઈ, જે પહેલા લ્યાવે ઈમાન ખાસ ઉમત કા સોઈ જાન. તો આવા જે છે એને પણ ભીસ્ત જોઈ છે. ઓર જાહેદ જો ચાહે ભીસ્ત, એ ભીસ્ત ચાહે છે પણ કઈ મહેનત કરવી નથી, એમને મફતમાં ભીસ્ત જોઈ છે. લ્યો, મફતમાં. પણ આશિકો દીદાર કી કસ્ત, બોલો સુંદર સાથ કી. પણ જે આશિક બ્રહ્મ સૃષ્ટિ છે ને એને તો બસ દીદાર દીદાર દીદાર. હે રાજજી મહારાજ અહીંયા આવો. ક્યાં આવો? અહીંયા આવો અને મારી હારે મીઠી મીઠી વાતો કરો. બસ દીદાર આપો, દર્શન આપો, અહીંયા આપો અને મારી હારે મીઠી મીઠી વાતો કરો. આશિકો કો દીદાર કી કસ્ત, બસ એને તો આ જ, બીજું કાંઈ નહીં. બસ દર્શન આપો, અહીં બેઠા બેઠા દર્શન આપો. તો આજ બ્રહ્મ સૃષ્ટિના દિલની ચાહના છે. જો કહે હે નેકોકાર, જેને નેકોકાર કીધા છે
નેકોકાર એટલે એવા શ્રેષ્ઠ કામ કરવા વાળા, પોતે પણ જાગે અને બીજાને પણ જગાડે, આવા નેકોકાર છે શ્રેષ્ઠ, આવા બુજરક કામ કરવા વાળા. આ કુરાનની અંદર એને નેકોકાર કીધા છે. જો કહે હે, કહે એટલે કેમાં? કુરાનની અંદર. પાયા છીપા ભલા દીદાર, આવા નેકોકારને પાયા છીપા ભલા દીદાર, એને દીદાર થયા છે. હો, પણ આ બ્રહ્મ સૃષ્ટિ જે છે ને એ દીદાર થયા હોય ને એ કોઈને બતાવતી નથી, છુપું રાખે છે પોતાના. મને કાલ મીસુ કહેતી હતી કે દાદા મને બહુ સપના આવે છે, રાજજીના સપના આવે છે, પણ હું કોઈને કહેતી નથી. કાલે જ કહેતી હતી. મેં કીધું મને તો કે તા તો મંડી કહેવા. તો આ તો ખાલી દ્રષ્ટાંત યાદ આવ્યું. એટલે બ્રહ્મ સૃષ્ટિને દીદાર થાય, દર્શન થાય, ભલે એની ઝલક જરાક મળે, પણ એનો આનંદ પોતે માણ્યા કરે છે. બધાને આમ કેતી ફરતી નથી. આ કે કોને કે? જે એકદમ નજીકના હોય, હા, એને થોડીક વાત બતાવે. અને એ આમ કોઈ પોતાના માન પ્રતિષ્ઠા માટે કે કોઈ પોતાની અંદર શક્તિ છે એ બતાવવા માટે નહીં, પણ હામેની સખીને પણ કાંઈક મળે એટલા માટે એ થોડી થોડી વાતો. આ દેવચંદજી મહારાજને જ્યારે દર્શન થયા ને ત્યારે એને પહેલવેલા મળ્યા. કોણ મળ્યા? ગાંગજીભાઈ મળ્યા. અને સીધે સીધી વાત ન બતાવી, ધીમે 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 એને બતાવે. કારણ કે એને ખબર હતી કે આ ગાંગજીભાઈ છે ને એ પરમધામની સખી છે. કઈ સખી છે? એ ધનબાઈ. તો આ રીતે ધીમે ધીમે. તો આ બ્રહ્મ સૃષ્ટિ છે ને, જો કહે હે નેકોકાર પાયા છીપા ભલા દીદાર, એણે ધામના ધણીના દીદાર કર્યા છે. જો ફુરમાન કે બરદાર કોઈ નેક ગીરો સિરદાર. જો ફુરમાન કે બરદાર, બરદાર એટલે ઉઠાવવા વાળા, ફુરમાન એટલે હુકમ. જે રાજજી મહારાજનો હુકમ છે એ હુકમ ઉઠાવવા વાળા કોણ છે? આ બ્રહ્મ સૃષ્ટિ. જો ફુરમાન કે બરદાર સોઈ નેક ગીરો સિરદાર. અને એ ચોક્કસ આ સખીઓના સિરદાર છે. કોણ છે? પ્રાણના નાથ છે, સદગુરુ મહારાજ છે. શું કે છે? અહીં રાજજી મહારાજનો હુકમ એને ઉઠાવ્યો છે. લ્યાવો બુલાઈ તુમ રૂહલ્લા. શું કીધું? કોણે કીધું? રાજજી મહારાજે. રાજજી મહારાજે કીધું લ્યાવો બુલાઈ તુમ રૂહલ્લા, જો રૂહે મેરી અરે રવદ કિયા પ્યાર વાસ્તે કહ્યો કહેલાયા હક. રાજજી મહારાજનો હુકમ એ લઈ અને શ્યામાજી મહારાણીએ આવ્યા છે. તો એણે બરદાર કર્યો છે, હુકમને ઉઠાવ્યો છે, શિરોધાર્ય કર્યો છે. સોઈ નેક ગીરો સિરદાર. અને એ જ આ ગીરોના સિરદાર છે, અસાજા સિરદાર, આપણા સિરદાર. કોણ છે? શ્યામાજી મહારાણી. સોઈ નેક ગીરો સિરદાર, સોઈ નેક ગીરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. આ ચોપાઈને આપણે દોહરાવશું. જો કહે હે નેકોકાર પાયા છીપા ભલા દીદાર. જો ફુરમાન કે બરદાર સોઈ નેક ગીરો સિરદાર, સોઈ નેક ગીરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સતગુરુ મહારાજ શ્રી જીયાવર ધામ કે ધની કૃષ્ણ કનૈયા લાલ. तीनों पूरी धाम समस्त मस्त सुंदर साथ की जय. प्रणाम. અનાવરણ થઈ ગયું પણ આવો કિરીટભાઈ આવ્યો છે. આવો કિરીટભાઈ નહોતા. સુંદર સાજી 2 મિનિટ ગુજરાતીમાં
જે વિતકની આપણે રાહ જોઈ રહ્યા હતા એ વિતક અહીંયા તૈયાર થયું છે. દિલ્હીના શક્તિનગર મંદિરના આપણા મહારાજ શ્રી પરિમ સખીજી મહારાજે આ વિતક ગુજરાતીમાં લખ્યું છે અને એ વિતક અહીંયા રાજકોટની અંદર જ એનું પ્રિન્ટ થયું છે, અહીંયા છપાણું છે. આવી 1000 આવી પ્રતિ અહીંયા છપાણી છે. તો આનું અનાવરણ આમ તો બાયજુ મહારાણી પ્રાગટ્ય મહોત્સવમાં સુરતમાં થયું છે. અત્યારે આપણી વચ્ચે અહીં કિરીટભાઈ છે, તમે પણ આવો ત્યારે તે પહોંચી શક્યા નહોતા. ફરીથી આપણે અને અહીંયા સુંદરસાદજી જૈનને આ વિતક જોતું હોય અત્યારે અહીં સત્સંગ હોલમાંથી મળશે, નવતનપુરી ધામમાંથી પણ મળશે અને એટલું જ નહીં મહામંગલપુરી ધામમાંથી મળશે અને દિલ્હીથી શક્તિનગર મંદિરમાંથી મળશે. અને આની ન્યોછાવર છે, સેવા છે, સેવા હો, હા કિંમત નહીં, કિંમત તો થાય નહીં, પણ આ સેવા ન્યોછાવર કેટલી છે? 900 રૂપિયા રાખવામાં આવી છે. બોલો પ્રાણનાથ પ્યારે કી. હા જરા આ ખાલી આપ પેલા લ્યો ભાગો લઈ ગયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જગદીશભાઈ આ જરા ખોલી દો ને, ટેપ મારેલી છે. એટલે તમને બોલાય તમારાથી જ ખુલી. બોલો લાલદાસજી મહારાજ કી જય, ધામ કે ધની કી જય. ખોલો હરખા બેસો, હરખા બેસો. ફાલ કાઢો અને એનું વર્ણન કરો. બોલો પ્રાણનાથ. અરે આ લ્યો ને, આ બાજુ નહીં, આ બાજુથી લ્યો. વાહ. નિજાનંદ સંપ્રદાય પદ્ધતિ. ઓલું માઇક નજીક બેસો. હજી બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. સતગુરુ બ્રહ્માનંદ હે, सूत्र है अक्षर रूप, सिक्का सदा इनसे परे, चेतन चिद जो अनूप, चेतन चिद जो अनूप. આ ચોપાઈ નીકળી લ્યો, નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ. હરિદ્વારનો પ્રસંગ આપણને બધાને ખબર છે અને એની અંદર આપણા ધામના ધણી આ બ્રહ્માંડની અંદર પ્રગટ થયા. પહેલી વાર આમ તો નવતનપુરીમાં હતા પણ ત્યારે એટલા પ્રગટ નહોતા, પણ જ્યારે વિક્રમ સંવત 1735ની અંદર કુંભ મેળો જે હમણાં પણ થયો એ કુંભ મેળાની અંદર પહેલી વખત જ્યારે પ્રગટ થયા ને ત્યારે બધા અલગ અલગ સંપ્રદાયની સાથે ખૂબ બધો શાસ્ત્રાર્થ થયો હતો. શાસ્ત્રાર્થ એટલે આપણને આમ ખ્યાલ ન હોય, ખાલી શબ્દો કરીએ, પણ જેટલા જેટલા બ્રહ્માંડની અંદર શાસ્ત્રોને એના આચાર્યો છે ને, જેમ કે એક વેદ જાણકાર હોય, 4 વેદમાંથી એક વેદના જાણકાર હોય અને એ પરમાત્માને કેવી રીતના માનતા હોય, બીજા વેદના જાણકારો એ કેવી રીતના માનતા હોય, એવી રીતના જેટલા જેટલા જ્ઞાનીજનો, વિદ્વાનજનો, પંડિતો આ બ્રહ્માંડમાં હતા અને એ બધા જ્યારે ભેગા થયા હતા અને ત્યારે બધાની સાથે ચર્ચા કર્યા પછી બધાએ જ્યારે પ્રાણનાજીને પૂછ્યું કે તમારી વાત બતાવો, અને ત્યારે પહેલો વહેલો શબ્દ આ બતાવ્યો. કોણ છે આપણા સદગુરુ? સદગુરુ બ્રહ્મા. કેટલું સરળથી બતાવી દે છે, બ્રહ્મ અને આનંદ. કોણ છે? અમારા સદગુરુ. બ્રહ્મ પણ શ્યામાજી છે અને આનંદ પણ
શ્યામાજી છે. રાજજી મહારાજની જે આશિકાઈ છે ને એમનો જે પ્રેમ છે ને એ પલ પલ આપણે જોઈએ ને તો એ રાધાજીને કેમ આગળ કરતા હોય એમ શ્યામાજીને જ બ્રહ્માંડમાં આગળ કર્યા છે. અને શ્યામાજીની અંદર બધી સખીઓ આવી જાય તો કોની બતાવે છે? સદગુરુ બ્રહ્માનંદ હે સૂત્ર હે અક્ષર રૂપ. અને સૂત્રધાર કોણ છે? આ જાહેર કરવાવાળું કોણ છે? તો કે જે અક્ષર બ્રહ્મ છે ને એ આને અમારું સૂત્રધાર છે. એટલે કે અમારી અને એમની વચ્ચેની આ કડી આ બ્રહ્માંડની અંદર જાહેર કેવી રીતના થશે? તો કે જે અક્ષર બ્રહ્મ છે એ આ બ્રહ્માંડમાં શ્યામાજી અને સખીઓને જાહેર કરી રહ્યા છે. હમણાં પણ આપણે સાંભળતા હતા ને કે રાજજી મહારાજે કોઈની મહિમા ક્યાં લખી છે? દરેક જગ્યાએ મહિમા લખી છે. શિખા સદા ઇન સે પરે. અને શું કહી રહ્યા છે? શિખા એટલે ટોચ, સૌથી ઉપર. ક્યાં છે? આનાથી પણ પરે છે કે આ બ્રહ્માંડમાં જ્યાં બેઠા છો, 14 લોકની તમે જે વાતો કરો છો, શૂન્ય નિરાકાર નિરંજનની વાતો કરો છો, પણ અમારી શિખા ક્યાં છે? તો કે આ બધાથી ઉપર છે. ચેતન ચિદ જો અનુપ. શું શિખા છે આપણી? કે જે ચૈતન્ય છે, જે અખંડ છે, જે આત્મા પરાત્મા સ્વરૂપ છે, પરમધામ સ્વરૂપ છે, એ અમારું અનુપમ છે. એટલે કે આ બ્રહ્માંડમાં એની ક્યાંય ઉપમા આપી ન શકાય. પ્રણામ. હા, એક વાત બતાવી દઉં. જ્યારે પણ રાજજી મહારાજનું કોઈ પણ સાહિત્ય એટલે કે તારતમ સાગર કે વિતક સાહેબ કે કોઈ પણ બળીવૃત કાંઈ પણ લેવાનું હોય ને તો ક્યારેય એના માટે થઈને આપણી પાસે ધન જેટલું પણ હોય ને એ ઓછું છે. એની આપણે મૂલ્ય આંકી નહીં શકીએ. એટલે ક્યારે પણ એનો વિચાર નહીં કરવાનો. જ્યારે ઈચ્છા થાય લેવાની તો કદાચ ખુદને વેચાઈ જવું પડે ને અને લેવાનું થાય ને તો પણ આ અમૂલ્ય ધન લઈ લેવું. એટલે કે એની એટલી વેલ્યુ છે, એટલી કિંમત છે. એટલે ક્યારેય એનો ભાવ એટલે કે એની પ્રાઇસ માટે વિચાર નહીં કરવાનો. પ્રણામ. સુદર્શન આખી અખંડ પારાયણ જે છે એની